જય શ્રી કૃષ્ણ. આપણે બધા મેથીના લાડવાની વાટ જોવે છે, તો આપણે મેથીના લાડવા બનાવવાના છે. એના માટે થઈને આપણે મેથી જો ઘટલે ઘડવાની શરૂ કરી દીધું છે, અને આજ આપણે ફાઇનલી આપણે મેથી લાડવા બનાવી જ નાખવાના છે. એની માટે જો આપણે ગુંદર લઈ લીધો છે, અને શુદ્ધ ગાયના ઘીમાં આપણે ગુંદર તળવાનું શરૂ કરી દીધું છે. અને ઘણા બધા એની કમેન્ટ અને ફોન બહુ હતા કે દક્ષાબેન મેથી પાક કેદી બનાવો, મેથીના લાડુ કેદી બનાવો. તો ફાઇનલી આજ વારો આવી ગયો છે મેથીના લાડુ બનાવવાનો. અને ગુંદર આપણે બે પ્રકારનો છે, એક દેશી બાવળનો છે અને એક આપણે જે ગુંદર આવે છે ખાવાનો, એ બે ગુંદર છે. દેશી બાવળનો ગુંદર છે ને, એ આપણે કમરનો દુખાવો હોય, સુવાવડી બેન દીકરી હોય એને બધાને ખવાય, એ ગુંદર તો આવો લાલ આવે. દેશી બાવળનો ગુંદર એકદમ ઝીણો અને બ્રાઉન કલરનો. તો આપણો મેથી અને જે લોટ લીધો હતો આપણે ઘીમાં શેકાય, અને ઘી જો અલગ પડી ગયું છે. અને હવે લીધા છે આપણે ફોતરાવાળા કાજુ બધા નાખી દઈએ. આ છે બધી બદામ, આ છે આપણો દેશી બોલા કહે ને બાવળનો ગુંદર છે, ને ઓલો સફેદ ગુંદર આવે એ પણ છે. અને આ છે આપણે વાટીનું ટોપરું, તૈયાર રેડીમેડ ટોપરું નથી, જે વાટીનું ખમણેલું ટોપરું આની ઘરે ખમણેલું છે. આ છે પિસ્તા, આ છે આપણે અંજીર જેની આપણે કટકી કરી નાખી છે. અને આ છે પીપરું મૂળનો ભૂકો, કે જે આપણા મગજ માટે અને પેટ માટે એકદમ ઉપયોગ. મોટી દવા હોય ને તો આપણે મગજની દવા લેવા જઈએ છીએ, પેટની લઈએ છીએ. આ એક એવો મેથી પાકના લાડુ હોય છે કે જે શરીરના તમામ સ્નાયુના દુખાવો હોય, પેટના દુખાવો હોય, મગજના દુખાવો હોય, કે માથાના દુખાવો હોય, કે કાનમાં સાહકા આવતા હોય, જૂનામાં જૂની શરદી કે કફ હોય, એ આનથી માટે. કારણ કે પીપરું મૂળ થોડા તીખા અને હૂંઠ આવે ને એટલા માટે. અને એમાંય પાસે આપણી ગાયોના ઘીનો બનાવેલો શુદ્ધ ઘી. એટલે અને આવી રીતના ચૂલા ઉપર